थैंक यू, वेलकम। आपके पास बैग या कुछ? हाँ है ना, उसके अंदर डाल दोगे ना। देखो स्वामीनारायण मंदिर जाओगे ना, वसीम भाई करके होगे, वसीम भाई को फोन करना, मैंने अंदर डाला है। ओके। तो गुड मॉर्निंग भाई, કેમ છો બધા? મજામાં હશો? તો ભાઈ આજે તારીખ છે 16 અને વાર છે ભાઈ મંગળવાર। તો હું કામ ઉપર જવા નીકળી ગયો છું અને ભાઈ અત્યારે ટાઈમ થયો છે 10:07 ભાઈ। અને ભાઈ પેટ્રોલનો કાંટો છે એ 0 કરી દીધો છે। તો જોઈએ સાંજ સુધી ભાઈ આપણી કેટલા કિલોમીટર ગાડી પડે છે અને કેટલા રૂપિયાનું પેટ્રોલ જાય છે ને કેટલાનું કામ થાય છે। તો ભાઈ આજે છે મંગળવાર, તો પોર્ટરમાં ભાઈ ખાસ કરીને જીઆઈડીસીમાં રજા રહેશે, તો ઓર્ડર આવે એવું લાગતું નથી। તો જોડે ભાઈ મેં ઓલા ઉબેર અને પોર્ટર અને રેપિડો પણ ચાલુ કરી દીધું છે। તો જોઈએ ઓર્ડર કેટલા વાગે આવે છે ભાઈ। તો ભાઈ ચેનલ ઉપર નયા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક જરૂર કરી દેજો અને ભાઈ વિડીયોમાં આગળ બને રહેજો। તો ભાઈ ચાલુ બાઇકમાં જ એટલે કે 2 મિનિટમાં જ ભાઈ ઉબેરમાં રાઈડ આવી ગઈ છે અને ભાઈને પિકઅપ કરવા જવાનું છે 1.5 કિલોમીટરથી। તો નરોડાથી ભાઈને પિકઅપ કરવાના છે અને ચાલુ બાઇકમાં તો ભાઈ જોઈ ના શકો કે ભાઈ ક્યાં લઈને જવાના હતા, પણ લાસ્ટમાં એટલું મેં વાંચ્યું કે રેલવે સ્ટેશન કંઈક લખ્યું હતું। તો જઈએ ફટાફટ ભાઈને પિકઅપ કરવા માટે અને જોઈ લઈએ ભાઈ કેટલા કિલોમીટર લઈને જવાના છે ને આ રાઈડના ભાઈ કેટલા પૈસા મળે છે। राहुल भाई 37 हाँ 37 37 80 बैठ जाओ। कहाँ जाना है? रेलवे स्टेशन। कौन सा? साबरमती। बैठ जाओ। તો ભાઈને પિકઅપ કરી લીધા છે અને ટોટલ ભાઈ 16 કિલોમીટર લઈને જવાના છે અને 32 મિનિટ લાગશે ભાઈ અમને પહોંચાતા। તો કરીએ રાઈડ ફટાફટ પૂરી અને જોઈ લો ભાઈ આ રાઈડમાં કેટલા પૈસા મળે છે। છે ઓનલાઈન 170 अरे 150 कैश चलिए, थैंक यू। तो भाई ऑर्डर થઈ ગયો છે કમ્પ્લીટ અને આ ટોટલ ઓર્ડરના મળે 157 રૂપિયા ભાઈ। 16 કિલોમીટરની આ ભાઈ રાઈડ હતી। તો નરોડાથી અમને સાબરમતી રેલવે સ્ટેશન લઈને આવવાના હતા। તો ભાઈ આ રાઈડના મળે છે 157 રૂપિયા અને છાયરે ગાડી ઊભી રાખીને કરીએ ઓર્ડરનું વેઇટિંગ। જોઈએ નેક્સ્ટ ઓર્ડર ભાઈ કેટલા વાગે આવે છે। તો ભાઈ હું બેઠો તો તરત જ ભાઈ 2 મિનિટ પછી રાઈડ આવી ગઈ હતી ઓલામાં। તો ભાઈ પહોંચી ગયો છું। તો એમને અહીંથી લઈને ભાઈ જવાનું છે થલતેજ સાબરમતીથી। તો કરીએ ફટાફટ એમને પિકઅપ અને જોઈ લે કેટલા કિલોમીટર લઈને જવાના છે અને ભાઈ આ રાઈડના કેટલા પૈસા મળે છે। બેસો।
અહીંથી નીકળી કઈ બાજુથી જવાશે? ખાલી એકવાર રસ્તો બતાવી દો બહાર નીકળવા માટે. ઓકે. તો ભાઈ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ અને આ ઓર્ડરના મળે છે આપણને 85 રૂપિયા. તો જોઈએ અહીંયાથી નેક્સ્ટ ઓર્ડર ભાઈ કેટલા વાગે આવે છે. અને હું છું અત્યારે ઇસ્કોન જે મંદિર કે છે ત્યાં. તો અહીંયા ભાઈ એક બાજુ સાઈડમાં બાઇક કરીને બેસશે થોડી વાર અને ભાઈ અહીંયાથી પોર્ટલમાં ઓર્ડર આવવાના ચાન્સ થોડા છે. તો પોર્ટલમાં બી ઓનલાઈન થઈ જાઉં છું અને રેપિડો અને ઉબેરમાં પણ. તો જોઈએ નેક્સ્ટ ઓર્ડર ભાઈ કેટલા વાગે આવે છે. તો ભાઈ ઓલાની અંદર રાઈડ આવી ગઈ છે અને 300 મીટરથી ભાઈને પિકઅપ કરવાના છે. તો હું એમની લોકેશન ઉપર જ છું. તો કરીએ ફટાફટ પિકઅપ અને જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાનું છે. બોલો ઓટીપી. બેજો દેશમાં ત્યાંથી જો સામે હાલીને જવું પડશે ત્યાંથી પછી તમારો ભાઈ ભાઈને પિકઅપ કરી લીધા છે. ટોટલ 6.300 મીટર લઈને જવાના છે અને 10 મિનિટ લાગશે રાઈડને પૂરી. હલો ભાઈ આ ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ અને ટોટલ 38 રૂપિયા ભાઈ કેશ લેવાના હતા. તો જોઈ લઈએ કે આમાં ભાઈ કેટલા ઉમેરીને આપ્યા ઓલાએ. ટોટલ 18 રૂપિયા ભાઈ ઉમેરીને આપ્યા. તો ટોટલ ભાઈ જોઈ લો 6.8 કિલોમીટરનો ઓર્ડર હતો. તો 58 રૂપિયા આપ્યા ઉબેરે ઓલાએ. અને ભાઈ જે હું પહેલાં રાઈડ લઈને આવ્યો હતો ઓલામાં તો ભાઈ એ 14 કિલોમીટરની હતી ટોટલ અને એના 120 રૂપિયા મળ્યા હતા. અને 85 રૂપિયા ભાઈ એમના જોડે મેં કેશ કલેક્ટ કર્યા હતા. તો હું છું અત્યારે આંબલી બોપલ. તો ભાઈ થઈ છે બધામાં ઓનલાઈન અને જોઈએ ભાઈ રાઈડ કેટલા વાગે આવે છે. અને અત્યારે ટાઈમ થયો છે 11 વાગ્યાને 50 મિનિટ. તો ભાઈ અહીંયાથી જ મને ઓર્ડર મળી ગયો બોપલ આંબલીથી. ભાઈ 181 રૂપિયાનો ઓર્ડર છે ભાઈ અને પોર્ટરનો ઓર્ડર છે ભાઈ. તો ગોકુલધામ સોસાયટીથી પિકઅપ કરવા જવાનું છે. તો જોઈ લઈએ કેટલા કિલોમીટર ભાઈ પિકઅપ કરવા જવાનું છે. તો ભાઈ 3.9 એટલે કે ભાઈ 4 કિલોમીટરથી આ ઓર્ડરને પિકઅપ કરવાનો છે અને લઈને જવાનો છે આપણા કાલુપુર રેલવે સ્ટેશન છે ત્યાં. તો જોઈ લઈએ કે પાર્સલમાં શું લઈને જવાનું છે અને ભાઈ કેટલા કિલોમીટર લઈને જવાનું છે. તો જઈએ ફટાફટ ઓર્ડરને પિકઅપ કરવા માટે.
पोर्टर ये लेना भैया ये थैली। ये कुछ है वाला? आपके पास बैग या कुछ हाँ है है ना, उसके अंदर डाल दोगे ना। देखो स्वामीनारायण मंदिर जाओगे ना, वसीम भाई करके होगे, वसीम भाई को फोन करना, मैंने अंदर डाला है। ओके स्वामीनारायण मंदिर के पास में है उनका शॉप। हाँ ये जो सब छापते हैं ना, हाँ पेपर તો બસ ચીપ કરીએ સ્ટાર્ટ અને જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાનું છે ઓર્ડર. તો ભાઈ 18 કિલોમીટર લઈને જવાનું છે આ ઓર્ડરને અને ભાઈ 46 મિનિટ લાગશે આ ઓર્ડરને પહોંચાડતા. તો કંઈક કપડાં જેવું છે તો એને પહોંચાડવાનું છે. તો કરીએ ફટાફટ આ ઓર્ડરને ડિલિવર અને ભાઈ જોઈ લઈએ આ ઓર્ડરમાં ઓર્ડર આપણને કેટલા પૈસા આપે છે. તો ભાઈ બોપલથી લઈને જવાનું છે અને કાલુપુર જે છે ત્યાં લઈને જવાનું. તો કરીએ ફટાફટ ઓર્ડરને ડિલિવર. તો જુઓ ભાઈ કેટલું બધું ટ્રાફિક છે ને ભાઈ કાલુપર એરિયા અને જમાલપુર એરિયામાં ભાઈ મને ઓર્ડર લેવાની કે રાઈડ કરવાની જ ભાઈ ઈચ્છા થતી હતી. કેમ કે ભાઈ એટલું બધું ટ્રાફિક હોય છે ને કે હાથની ભાઈ પથ્થારી પડી જાય છે બ્રેક અને ક્લચ દબાઈને. તો આ એરિયામાં તો ભાઈ ખાસ કરીને હું આવતો જ નથી એમ. અને બપોરનો ટાઈમ હતો તો મેં વિચાર્યું ટ્રાફિક થોડું ઓછું હશે તો જાઉં, પણ ભાઈ શું ટ્રાફિક ઓછું હશે, ડબલ જ ભાઈ ટ્રાફિક હતું. તો પહોંચી ગયો છું હું લોકેશન ઉપર અને કરી ઓર્ડરને ફટાફટ ડિલિવર અને જોઈ લઈએ ભાઈ કે આ ઓર્ડરમાં કેટલા પૈસા લાગે છે. પેમેન્ટ એમના જોડે લેવાનું. ઓકે ભાઈ ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ. અને જોઈ લે ભાઈ કેટલા પૈસા મળે આ ઓર્ડરના. તો ભાઈ 81 રૂપિયા કેશ કલેક્ટ લેવાના હતા તો લઈ લીધા છે. તો જોઈએ આપણને કેટલા આપે ભાઈ આ ઓર્ડરના. તો ભાઈ 145 રૂપિયા આપે છે આ ઓર્ડરના. તો હું છું અત્યારે કાલુપુર. તો જોઈએ નેક્સ્ટ ઓર્ડર ભાઈ શેમાં આવે છે. તો ભાઈ હું જ્યાં આવો હતા ત્યાંથી જ ભાઈ ઓર્ડર પોર્ટરમાં આવી ગયો બીજો. તો ઓર્ડર છે ટોટલ 145 રૂપિયાનો ભાઈ. અને અહીંથી લઈને જવાનો છો ભાઈ સેટેલાઇટ. તો 2.5 કિલોમીટરથી ભાઈ ઓર્ડરને પિકઅપ કરવાનો છે. તો હું જઈ રહ્યો છું ઓર્ડરને પિકઅપ કરવા માટે. અને ભાઈ જોઈ લઈએ ભાઈ કેટલા કિલોમીટર લઈને જવાનો છે અને ઓર્ડરમાં ભાઈ શું લઈને જવાનું છે અને ભાઈ ઓર્ડરના આપણને કેટલા પૈસા મળે છે. પોર્ટર છે પોર્ટર. મને તો પહેલાં નીચે ઊભું રહેવાનું કીધું. સામે આવે ઓકે થેન્ક યુ. હા તો ભાઈ ઓર્ડર પિકઅપ કરી લીધો છે અને સ્ટ્રીપ કરીએ સ્ટાર્ટ. અને જોઈ લઈએ ભાઈ કેટલા કિલોમીટર લઈને જવાનું છે ઓર્ડરને. તો ભાઈ 9.7 કિલોમીટર લઈને જવાનું છે અને 27 મિનિટ લાગશે ઓર્ડરને પહોંચાડતા. તો ભાઈ આ પણ થલતેજ અને આંબલી બોપલની વચ્ચે લઈને જવાનું છે. તો કરીએ આ ઓર્ડરને ફટાફટ ડિલિવર અને જોઈ લઈએ છીએ ભાઈ આ ઓર્ડરમાં કેટલા પૈસા આવે છે. લો થેન્ક યુ વેલકમ.
ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ. અને ભાઈ જોઈ લઈએ કે આ ઓર્ડરના કેટલા પૈસા મળે. તો ભાઈ ટ્રીપ કરીએ એન્ડ તો ભાઈ 153 રૂપિયા હતા ભાઈ આ ઓર્ડરના. જોઈ લઈએ આમાંથી ભાઈ પોર્ટરની મને કેટલા પૈસા આવે. તો ભાઈ ટોટલ આપે છે 122 રૂપિયા ભાઈ 10 કિલોમીટર ભાઈ આવવાના. તો હું છું અત્યારે આંબલી બોપલ. તો જોઈએ ભાઈ અહીંથી નેક્સ્ટ ઓર્ડર શામાં આવે છે. તો ભાઈ પોર્ટલની અંદર ઓર્ડર આવી ગયો છે અને હું છું ભાઈ સરખેજ. તો ભાઈ 1.5 કિલોમીટરથી ઓર્ડરને પિકઅપ કરવાનો હતો. તો પિકઅપ લોકેશન ઉપર હું પહોંચી ગયો છું અને જોઈ લઈએ કે ભાઈ ઓર્ડરમાં શું લઈને જવાનું છે અને ભાઈ કેટલા કિલોમીટર લઈને જવાનું છે. તો સરખેજથી ભાઈ 16 જે છે ત્યાં ઓર્ડર લઈને જવાનું છે. તો જોઈ લઈએ કે ભાઈ ઓર્ડરમાં શું લઈ જવાનું છે. તો ભાઈ ઓર્ડરની પિકઅપ કરી લીધો છે અને પિકઅપમાં ભાઈ બોક્સને લઈને જવાનું છે. તો જઈએ ફટાફટ ઓર્ડર કરીએ ડિલિવર. અને ભાઈ ટોટલ 14 કિલોમીટર લઈને જવાનું છે અને 21 મિનિટ લાગશે ભાઈ મને પહોંચાડતા. અને ભાઈ જોઈ લઈએ કેટલા પૈસા મળે છે આ ઓર્ડરમાં. ભાઈ ટોટલ 185 રૂપિયા ભાઈ કસ્ટમર જોડે મેં કેશ કલેક્ટ અહીંયાથી લઈ લીધા છે. તો આમાંથી ભાઈ આપણને ભાઈ ઓર્ડર કેટલા આપે છે જોઈ લઈએ. તો કરીએ ભાઈ ફટાફટ આ ઓર્ડરને ડિલિવર. અને ભાઈ સરખેજથી ભાઈ 16 લઈને જવાનું છે આ ઓર્ડરને. ક્યાં મૂકું? હા આપી દે. વેલકમ. તો ભાઈ ચીપ થઈ ગઈ છે કમ્પ્લીટ. જોઈ લઈએ ભાઈ ત્યાં ઓર્ડરના આપણને કેટલા પૈસા મળે. તો 186 રૂપિયા ભાઈ ત્યાંથી મેં લઈ લીધા હતા. તો ભાઈ ટાઈમ થયો છે 4:47 ભાઈ. અને હું જાઉં છું હવે ઘરે, કેમ કે ભાઈ આજે છે 8મ. તો ભાઈ માતાજીના મંદિરે ભાઈ દર્શન કરવા જઈએ આજે ભાઈ ટાઈમ કાઢીને. સારો દિવસ છે. તો ભાઈ તો આજની કામની વાત કરીએ તો ભાઈ 416 રૂપિયા ભાઈ પોર્ટરમાં અર્નિંગ થઈ છે. અને વાત કરીએ ઓલાની તો ભાઈ ઓલામાં 351 રૂપિયા ભાઈ ઓલામાં અર્નિંગ થઈ છે. અને વાત કરીએ તો ભાઈ ઉબેરની તો ભાઈ ઉબેરમાં 181 રૂપિયાની અર્નિંગ ભાઈ ઉબેરમાં થઈ છે. તો ભાઈ ટોટલ અર્નિંગ બતાવી દો ભાઈ કેટલા અર્નિંગ થઈ છે આપણે ટોટલ અર્નિંગ. તો કેલ્ક્યુલેટર કરીને તમને બતાવી દો કે ટોટલ અર્નિંગ ભાઈ કેટલાની થઈ છે. તો ભાઈ ટોટલ અર્નિંગ આપણી જોઈ લો. ટોટલ અર્નિંગ આજની આ છે. તો 181 રૂપિયા ઉબેરમાં છે અને 416 રૂપિયા ભાઈ પોર્ટરમાં અને 352 રૂપિયા ભાઈ ઓલામાં. તો ભાઈ મીટરનો કાંટો તમને બતાવી દો કે ભાઈ આજે કેટલા કિલોમીટર આપણી ગાડી ફરી. તો ભાઈ ટોટલ 147 કિલોમીટર ભાઈ આપણી ગાડી પડી છે. તો ભાઈ આમાંથી ભાઈ 200 રૂપિયાનું પેટ્રોલ માઇનસ કરી દો તો ભાઈ 750 રૂપિયા ભાઈ ગણી લો. 7 કલાક કામ કરીને ભાઈ સવારે 10 વાગે મેં આઈડી ચાલુ કરી હતી ને અત્યારે 4:50 એટલે કે ભાઈ 5 જ વાગે ગણી લો. તો
7 કલાકમાં ભાઈ 750નું ભાઈ આજનું આપણે કામ થયું ઓલા ઉબેર અને પોર્ટરની અંદર. તો ભાઈ આજે હું જાઉં છું વહેલા ઘરે. તો ભાઈ મળીએ કાલે સીધા નેક્સ્ટ બીજા બ્લોગમાં. તો ભાઈ ચેનલ ઉપર નયા હો તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો ભાઈ. थैंक यू. आज की मजदूरी यही खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए कैसे ना कैसे करके मुझे चाहिए. इतना जिला मैं कभी नहीं होऊंगा अपनी